નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ચાંગોદમાં ખેડૂતની મહેનત ચોરાઈ, 70 મણ તમાકુનો ઢગલો ગાયબ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ચાંગોદ ગામની સીમમાં એક ખેડૂતની મહેનતનો પાક રાતોરાત ચોરાઈ ગયો છે. સરકારી બોરવાળા ઓટા વિસ્તારના ખેતરમાંથી આશરે 70 મણ એટલે કે લગભગ 1400 કિલો તમાકુનો તૈયાર ઢગલો કોઈ અજાણ્યા ચોરે ઉઠાવી લીધો છે. આ તમાકુની બજાર કિંમત આશરે રૂપિયા 1,19,000 જેટલી થાય છે. ફરિયાદી પ્રવીણભાઈ શિવાભાઈ પટેલ રહે સુંદરપુર ઉમિયાનગર સોસાયટી, તાલુકો વિજાપુરે લાડુલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષથી ચાંગોદ ગામની સીમમાં સંદીપકુમાર વિચનભાઈ પટેલની 2.5 વીઘા જમીન ઉધારે લઈને ખેતી કરે છે. આ વર્ષે તમાકુનો પાક વાવ્યો હતો. તારીખ 9 એપ્રિલ 2026ના સાંજે આશરે 6 વાગ્યે કાપણી અને સુકવણી કરીને મોટો ઢગલો તૈયાર કર્યો હતો. 10 એપ્રિલના સવારે 7 વાગે પાડોશીએ ફોન કરીને કહ્યું હતું કે તમારા ખેતરમાં તમાકુનો ઢગલો દેખાતો નથી. આ સાંભળતા જ પ્રવીણભાઈ તરત ખેતરે દોડી ગયા હતા. પહોંચતા જ જોયું હતું કે તમાકુનો ઢગલો પૂરેપૂરો ગાયબ છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરોએ આ મોટી ચોરી કરી લીધી હતી. લાડોલ પોલીસ સ્ટેશને આ ઘટનાને ગંભીરતાથી લઈને તારીખ 10/4/2026ના રોજ ફરિયાદ નોંધી છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતા BNS 303/2 ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી દીધી છે અને CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ ગતિએ ચાલી રહી છે. અત્યારે કોઈ આરોપીઓની ધરપકડ થઈ નથી. ખેડૂત પરિવારનું ગુજરાન આ ખેતી પર જ આધારિત છે. આ નુકસાન ખેડૂત માટે મોટો આર્થિક ફટકો છે. આવી ચોરીની ઘટનાઓથી વિસ્તારના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. લાડોલ પોલીસે સ્થળનું પંચનામું કરી આરોપીઓને જલ્દી પકડી પાડવાની ખાતરી આપી છે. વધુ તપાસ ચાલુ છે. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી YouTube ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, ખાસ કરીને સમાચાર શેર કરો. ધન્યવાદ.